જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ફરસી પૂરી, એ બી તીખી બનાવીશું અને એ ઘઉંના લોટમાંથી બનાવીશું। બિલકુલ મેંદાનો ઉપયોગ નહીં કરી અને આ પૂરી બહુ જ ક્રિસ્પી થાય છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો એકદમ સરસ તીખી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી છે। જુઓ એનો અવાજ બી હું તમને આ રીતે બતાવીશ, એકદમ ક્રિસ્પી બની છે। તમે જોઈ શકો છો કે જુઓ ઘઉંનો લોટનો જ બી ઉપયોગ કર્યો છે, પણ આપણે એક એવી વસ્તુ એમાં ઉમેરીશું ને કે જેથી કરી અને આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી બને છે। મારી ચેનલ ઉપર મેં ફરસી પૂરી બનાવેલી છે, એ બી ફળવાળી બનાવેલી છે, તો એનો વિડીયો બી તમે જોઈ શકો છો। આ મેં પૂરી બનાવી છે એ થોડી તીખી બનાવી છે, થોડો ચાટ મસાલો છે અને થોડા મસાલા કરી અને આ પૂરી તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો। અને આ રીતે એક સ્ટીલનો ડબ્બો અથવા પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં તમે લઈ જઈ અને કોઈ પણ પ્રવાસમાં જતા હો અથવા 2-3 દિવસ માટે બી તમે ટ્રાવેલિંગમાં જતા હો તો આ પૂરી તમે ચા જોડે ખાઈ શકો છો। આ એક જાતનો નાસ્તો છે જે લગભગ લાંબા ટાઈમ સુધી આ વસ્તુ સારી રહે છે। તો ચા કોફી અથવા તમે કોઈ પણ તમે આ રીતે એક ફરસાણની રીતે તમે ઉપયોગ કરી શકો છો। બજારમાં આ રીતે તૈયાર બી પૂરી મળતી હોય છે, પણ એમાં કઈ સામગ્રી નાખી હોય છે ફ્રેન્ડ્સ એ આપણને ખબર નહીં હોતી। આપણા ઘરના આપણા તેલ અને ઘરની સામગ્રીથી જ આ વસ્તુ તૈયાર થઈ જતી હોય છે। તો આ પૂરીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં જે રોટલીનો નોર્મલ લોટ હોય, આપણે ખાતા હોય રોટલી બનાવતા હોય એ ઝીણો લોટ લીધો છે। 1 વાટકી લોટ છે, અડધી વાટકી સોજી છે અને 2 ચમચી જેટલી કસૂરી મેથી છે અને જીરું છે અને અજમો છે। હજુ આપણે આમાં ઘણી બધી વસ્તુ ઉમેરીશું, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। હવે આપણે અહીંયા પૂરીનો લોટ બાંધવાનો છે, તો ચાળેલો લોટ મેં આ રીતે વાટકીમાં ભરી લીધો છે, સોજીને બી ચાળી દીધી છે। 1 વાટકી લોટ છે અને અડધી વાટકી આપણે સોજી લીધી છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે લોટ લેતા હો એટલું સોજી તમે લઈ શકો। ત્યાર પછી જીરું નાખી દીધું છે। જીરું નાખ્યા પછી જુઓ આ રીતે કસૂરી મેથી છે, જો કસૂરી મેથી તમારે એકદમ ભેજવાળી થઈ ગઈ હોય તો તાવડીમાં આ રીતે શેકી અને એકદમ ક્રિસ્પી કરી શકો છો। તો જુઓ મારી એકદમ સરસ પાવડર થઈ ગયો છે કસૂરી મેથીનો। અહીંયા તમારા ઘરમાં કસૂરી મેથી ના હોય તો લીલા ધાણાનો બી ઉપયોગ કરી શકો છો। અડધી ચમચી જેટલી અજમો છે, અજમો અને જીરોનો 1 ચમચીના 3 ભાગ જેટલો ઉપયોગ કર્યો છે। 2 વસ્તુ ઉમેરી અને હવે આપણે અહીંયા ઘીનું મોણ આપવાનું છે। કેટલી ક્વોન્ટિટીમાં લોટ ને સોજી હોય એના ઉપર તમારે ઘીનો માપ લેવાનો છે। તો 1 વાટકીની સામે મેં અત્યારે 2 ચમચી જેટલું એકદમ ગરમ કરેલું ઘી લીધું છે, જેથી કરી અને માપમાં આપણને સહેલાઈ રહે। અત્યારે તીખી પૂરી બનાવવાની છે તો 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી આપણે હલ્દી પાવડર છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। આ પૂરીમાં તમે મરી બી નાખી શકો છો, પણ મેં મરીને અહીંયા સ્કીપ કર્યો છે, કારણ કે પૂરી બની જશે ત્યારે આપણે સંચર અને ચાટ મસાલાથી ગરમા ગરમ પૂરી હોય ત્યારે અહીંયા ઉમેરવાનું હોય છે, તો એનો સ્વાદ ચાટ મસાલાનો બહુ જ ટેસ્ટી આવતો હોય છે। હવે મોયણ નાખ્યું છે લોટમાં, એટલે આપણે સારું એવું લોટને અને મસાલાને મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। જો આ નહીં કરો તો તમારું જે મોયણ છે એ બિલકુલ લોટમાં કણે કણમાં ભળશે નહીં। તો જુઓ મુઠ્ઠી પડતું મોણ જે મેં ઘી નાખ્યું છે 2 ચમચી એ મારું પરફેક્ટ છે। હવે તમે જોઈ શકો છો કે જુઓ મેં 1 વાટકી જેટલું અહીંયા પાણી લીધું છે, પણ જેટલું જરૂર પડે લોટમાં એટલું જ અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો છે। પહેલેથી જ 1 સામટું પાણી અહીંયા નાખી નથી દેવાનું, જરૂર પૂરતું થોડું થોડું પાણી નાખી અને લોટ આપણે બહુ ઢીલોય નહીં અને બહુ કઠણે નહીં એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે। આ પૂરી બહુ જ સરસ થઈ જાય છે। એક ડબ્બો ભરી અને તમે સવારમાં આ રીતે રોજ થોડી થોડી પૂરી નાસ્તામાં ખાઈ શકો છો। અને બીજી વસ્તુ, આપણે છોકરાઓ અત્યારે વેકેશન પડી ગયું હોય છે તો કંઈ ને કંઈ છોકરાઓ બહારનું મંગાવીને ખાતા હોય છે, પણ જુઓ આ રીતે વેકેશનમાં તમે ડબ્બો ભરીને આ પૂરી બનાવી દેશો ને તો છોકરાઓ હાલતા ચાલતા જ્યારે ભૂખ લાગે ને ત્યારે જરૂરથી બોર્નવિટા જોડે અથવા દૂધ જોડે બી આ પૂરી બહુ જ સરસ લાગતી હોય છે। તો થોડું થોડું પાણી નાખીને જ આ રીતે લોટને બાંધી દેવાનો છે। લોટ થોડો એકદમ ઢીલો નથી રાખવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીતર તમારું જે પૂરી છે એ સોગી બનશે, બિલકુલ ક્રિસ્પી નહીં બને। તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે, પણ આને આપણે હજુ થોડીવાર ટાઈમ હોય તો તમે 10 મિનિટ માટે બી મૂકી શકો છો।
કારણ કે આપણે સોજી નાખી છે તો સોજી છે જે પાણી નાખ્યું છે એને એબ્ઝોર્બ કરી જશે. તો સોજી પાણી નાખ્યા પછી થોડી ફૂલે છે. તો લગભગ ટાઈમ છે મારી જોડે તો મેં 10 મિનિટ માટે છોડી દીધી હતી. 10 મિનિટ થાય ત્યાર પછી હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગયા પછી આપણો લોટ છે એ થોડો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા મેં થોડી ઘીવાળી ચમચી અહીંયા ઉપર મારાથી લોટની ઉપર મુકાઈ ગઈ હતી એટલે સાઈડમાં થોડું ઘી આવી ગયું છે. પણ મેં ઉપરથી કોઈ ઘી અહીંયા ઉમેર્યું નથી, ફક્ત ખાલી ચમચી જ ઘીવાળી અહીંયા ઉપર મૂકી હતી. હવે તમે જોઈ શકો છો કે જુઓ આપણો લોટ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના પીસ પાડી દઈશું. તમારે અહીંયા કોઈ પણ આકારે બી આપી શકો છો, નતર સીધી એકદમ લોહાવાળી અને નાની નાની પૂરી બી બનાવી શકો છો. પણ થોડો તમે શેપ આપશો ને તો પૂરી બહુ જ સરસ તૈયાર થઈ જશે. અને હવે આપણે અહીંયા પાટલી અથવા ચોપર ઉપર પૂરીને વણી દેવાની છે. અહીંયા પૂરીને એકદમ પતલી રાખવાની છે. અહીંયા તમારે પૂરીને જાડી નથી બનાવવાની ફ્રેન્ડ્સ, નતર તમારે જેવી પૂરીને ખસ્તા અને ક્રિસ્પી જોઈ છે એવી પૂરી તૈયાર નહીં થાય. તમે જોઈ શકો છો કે મારો લોટ એકદમ સરસ મુલાયમ થઈ ગયો છે. બહુ કઠણ નથી અને બહુ ઢીલો બી નથી. જરા બી નીચે મેં અટામણ બી લીધું નથી કે નથી કોઈ ઘી કે તેલનો ઉપયોગ કર્યો. બસ આ રીતે તમે લોટ સારો બાંધશો ને તો તમારી પૂરી બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. મેં એટલે અહીંયા જે મોટી રોટલી બનાવી છે એ પતલી બનાવી છે અને અહીંયા ગ્લાસનો ઉપયોગ કર્યો છે. ગ્લાસની મદદથી તમે આ રીતે જેટલી કે તમારે નાની મોટી ગોળ બનાવી હોય એ ટાઈપની એક શેપ આપી અને પૂરીને તૈયાર કરી દેવાની છે. હવે અહીંયા પૂરી ફૂલે નહીં એના માટે આપણે અહીંયા કોઈપણ કાંટા ચમચીથી થોડા હોલ પાડી દેવાના છે. જુઓ અત્યારે મેં નથી પાડ્યા, મેં 2 ટાઈપનું બતાવ્યું છે કે જુઓ પહેલાં તમે રોટલીમાં બી પાડી શકો છો અથવા તમે આ રીતે પૂરીને બની ગયા પછી બી તમે સેજ 1-2-3 હોલ બી પાડી શકો છો, જેથી કરી અને આપણે પૂરી તળીએ ત્યારે બિલકુલ પૂરી છે એ ફૂલે નહીં. તો હવે આપણે બીજો બી આ રીતે રોટલો વણી દઈએ. મસ્ત 2 રોટલી એકદમ આપણે પતલી બનાવવાની છે ફ્રેન્ડ્સ. અહીંયા તમારે બસ એ જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ સારો તમે બાંધ્યો હશે ને પરફેક્ટ માપ સાથે તો તમારું જે પૂરી છે બહુ જ ખસ્તા તૈયાર થઈ જાય છે. અને આમાં સોજી ન તમારા ઘરમાં હોય તો તમે ભાખરીનો લોટ બી લઈ શકો છો. ભાખરીના લોટમાંથી બી બહુ જ સરસ ક્રિસ્પી તૈયાર થતી હોય છે. તો જરૂરથી આ પૂરીને એકવાર ટ્રાય કરજો. અહીંયા મેં મસાલાથી ભરપૂર બનાવી છે કારણ કે કસૂરી મેથી છે એ ખાવામાં અને પેટ માટે બહુ જ ગુણકારી છે. તો કસૂરી મેથીની જગ્યાએ તમે લીલા ધાણાનો બી ઉપયોગ કરી શકો છો. અને આ મેથીમાં થોડુંક મેં મેથી છે એની જોડે તલ બી ઉમેર્યા છે. તલના કારણે જે પૂરી છે એનો ક્રિસ્પી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે બીજી રોટલી છે એ બી મેં અત્યારે આ રીતે એકદમ પતલી કરી દીધી છે. અને હવે આ રીતે કાંટા ચમચીથી થોડા હોલ પાડી દેવાના છે. હવે બીજી રીત બી બનાવી છે. જો બની ગયા પછી બી તમારે રોટલીમાં ના કરવી હોય તો પૂરીમાં બી તમે થોડા હોલ પાડી શકો છો. આ રીતે બધાના શેપ આપી દેવાના છે. આ શેપ આપવાથી શું થાય છે ફ્રેન્ડ, ઝડપથી કામ થઈ જાય છે. હવે આપણે અહીંયા પૂરીને તળી લેવાની છે. જુઓ એકદમ મારી ગેસની ફ્લેમ છે ધીમી છે. ધીમી આંચ ઉપર જ આપણે પૂરીને લગભગ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ કરવાની છે. વધારે બ્રાઉન નથી કરી દેવાની. વધારે કરશો તો સોજીના કારણે છે એમાં થોડી દાજ આવી જશે અને વધારે પડતી કડવી થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બસ થોડીક લાલાશ પડતી થાય અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. જુઓ આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી બી પૂરી અહીંયા ઉમેરી દઈશું. તો જેટલી ક્વોન્ટિટીમાં તમે તેલ નાખ્યું હોય એના ઉપર તમારે બહુ વધારે પૂરી નથી નાખવાની અને બહુ ઓછી નથી નાખવાની. તેલમાં ડૂબે એટલી આપણે અહીંયા પૂરીને નાખવાની છે અને આ રીતે જાળાની મદદથી પલટાવતું રહેવાનું છે. એકને એક સાઈડ આપણે નહીં રહેવા દેવાની. તમે જોઈ શકો છો એક બાજુ પૂરી શેકાઈ ગયા પછી આ રીતે બીજી વાર બી પૂરી તૈયાર કરી દીધી છે. હવે આપણે આ જે ગરમ પૂરી તળાયેલી છે એના ઉપર સંચર અને મરી છે અને ચાટ મસાલો છે ત્રણેય મિક્સ કરી અને મસાલો બનાવ્યો છે. ઉપરથી આ રીતે થોડી ધાણાની આ રીતે
કળિયું નાખી છે અને હવે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી આ જે તીખી પૂરી તૈયાર થઈ ગઈ છે। જો તમે ટ્રાવેલિંગમાં જતા હો તો જરૂરથી આ પૂરીને બનાવી અને લઈ જઈ શકો છો, કારણ કે બહારનો નાસ્તો કેવો આવતો હોય છે એ તો ફ્રેન્ડ્સ આપણને ખબર નહીં હોતી, પણ ઘરનો નાસ્તો બહાર જતા હોય તો આ રીતે બનાવીને બી તમે લઈ જઈ શકો છો। અને આ રીતે એર કન્ટેનર ડબ્બો સ્ટીલનો અથવા પ્લાસ્ટિકનો હોય એમાં ભરી અને તમે લઈ જઈ શકો છો, અથવા છોકરાઓને સ્કૂલમાં બી આપી શકો છો। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।